નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વનો મુદ્દો જે છે વર્તમાનપત્રો એટલે ન્યૂઝપેપર, છાપા, તે મુદ્દા ઉપર આજે આપણે નિબંધ લીધો છે. તો વર્તમાનપત્ર જે છે તેના પર તમારે મૌલિક વિચારો તમારા રજૂ કરવાના છે. તો પહેલો મુદ્દો આવશે પ્રસ્તાવના, વર્તમાનપત્રોનું કાર્ય. ખાસ યાદ રાખજો, વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર. વર્તમાનપત્રોનો ફરજ ચૂકે તે, વર્તમાનપત્રોની જવાબદારી અને ઉપસાર. હવે વર્તમાનપત્રો અથવા વર્તમાનપત્રો જનતાની સેવામાં એવું પૂછાઈ શકે છે. વર્તમાનપત્રોનું મહત્ત્વ એવું પણ પૂછાઈ શકે છે. ટૂંકમાં વર્તમાનપત્ર શબ્દ આવે એટલે તમારે આ નિબંધ લખવાનો રહેશે. તો શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. પહેલું વાક્ય અહીંયા આપેલું છે નેપોલિયન. લાખ બેયોનેટ કરતાં 3 છાપાથી હું વધારે ડરું છું. લાખ બેયોનેટ કરતાં હું જે લાખ બંદૂકની ગોળીઓ કરતાં 3 છાપાથી એટલે કે 3 જે પાના આવે છે, છાપા આવે છે, તેનાથી હું ડરું છું. એટલે વર્તમાનપત્ર કેટલું શક્તિશાળી છે તેની વાત કરવામાં આવી છે. વર્તમાનપત્ર જે છે તે જગતની મહાસત્તા ગણવામાં આવી છે. વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર એ જગતની મહાસત્તા ગણવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો ફકરો છે તે આપણે પહેલો મુદ્દો છે તે ફકરો પાડીને લખ્યો છે. ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જુઓ છો કે નિબંધમાં દરેક મુદ્દાએ ફકરો પાડેલો હોય છે. આપણા દેશમાં પત્રકારોને ચોથી પેઢી કહેવામાં આવે છે. વર્તમાનપત્રની શરૂઆત ચીન અને રોમમાં થઈ હોવાનું મનાય છે. ચોથી પેઢી એટલે આપણા દેશમાં પત્રકારત્વ ચોથા નંબરે શરૂ થયું છે, માટે તેને ચોથી પેઢી કહેવામાં આવે છે. વર્તમાનપત્રની જે શરૂઆત છે તે ક્યાં કરવામાં આવેલી છે? ચીન અને રોમમાં થઈ છે. વર્તમાનપત્રની ઉંમર આજે 300 વર્ષ જેટલી થવા આવી છે. વર્તમાનપત્રો એટલે કે જે ન્યૂઝપેપર છે તે 300 વર્ષથી ચાલતા આવે છે. મુંબઈ સમાચાર ગુજરાતી ભાષાનું પહેલું વર્તમાનપત્ર ગણાય છે. મુંબઈ સમાચાર ગુજરાતી ભાષાનું પહેલું વર્તમાનપત્ર ગણાય છે. આજે તો આપણા દેશમાંથી ઘણી ભાષાઓમાં અસંખ્ય દૈનિકો, સાપ્તાહિકો, પ્રાક્ષિકો અને માસિકો પ્રકાશિત થયા છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અસંખ્ય દૈનિકો એટલે ડેઇલી ન્યૂઝપેપર, રોજ જે છાપવું આવતું હોય તે. સાપ્તાહિકો એટલે એક સપ્તાહ, અઠવાડિયાનું, બરાબર, અઠવાડિયે એકવાર આવતું હોય તેવું. પ્રાક્ષિકો એટલે કે 15 દિવસે એકવાર આવતું હોય તેવું. અને માસિકો એટલે કે મહિનામાં એકવાર આવતું હોય તેવું પ્રકાશન. ખબર પડી? હવે એના પછીનો મુદ્દો જોઈશું. આજે વર્તમાનપત્રનું વાંચન આપણા માટે વ્યસન જેવું બની ગયું છે. વર્તમાનપત્રનું વાંચન આપણા માટે વ્યસન જેવું બની ગયું છે, કારણ કે ઘરમાં બેઠા બેઠા તમને સમગ્ર વિશ્વની, સમગ્ર દેશની સાચી માહિતી આપે તો તે વર્તમાનપત્ર છે, ન્યૂઝપેપર છે. ઉઠતાની સાથે જ સવારે હાથમાં છાપું ન આવે તો આપણને ચેન પડતું નથી. નજીવી કિંમતમાં મળતું છાપું આપણને કેટલી બધી વાંચન સામગ્રી પીરસે છે. એ આપણને દેશના ખૂણે ખૂણાના અને પરદેશના તાજા સમાચારો આપે છે. તમે જાણો છો કે એક નજીવી કિંમતનું છાપું, ખૂબ જ ઓછી કિંમત હોય છે છાપાની, તે આપણને સમગ્ર વિશ્વની, સમગ્ર દેશની અને અત્યાધુનિક જે માહિતી હોય છે, તત્કાલીન જે તાજા સમાચારો તે આપણને આપે છે. તંત્રીલેખ એ વર્તમાનપત્રનું મુખ્ય અંગ છે. તંત્રી એમાં રાજકીય, આર્થિક અને સામાજિક પ્રશ્નોની છણાવટ કરે છે. મુખ્ય અંગ કયું છે? તંત્રીલેખ, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નો હોય છે, જે આપણા જીવનને ખૂબ જ અસર કરતા પ્રશ્નો છે. આજના વર્તમાનપત્રો છે તે રાજકીય પક્ષોનું મોટે ભાગે તટસ્થ મૂલ્યાંકન કરે છે. રાજકીય પક્ષોને ઉઘાડા કરવાનું કામ કોણ કરે છે? વર્તમાનપત્રો કરે છે. ચૂંટણી વખતે તે લોકમત ઘડવાનું કાર્ય પણ કરે છે. તે કાનૂની પ્રશ્નોની છણાવટ કરે છે. તે વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે ભૂકંપ
જેવી આપત્તિ વખતે વિનાશની હૃદયદ્રાવક તસવીરો અને અહેવાલો પ્રજા સમક્ષ રજૂ કરે છે. વર્તમાનપત્રના કાર્યો કયા છે તે તમારે લખવાના થાય તો તમે લખો કે ચૂંટણી વખતે તે લોકમત ઘડવાનું કાર્ય કરે છે, કાનૂની પ્રશ્નોની છણાવટ કરે છે, વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી જે કુદરતી આપત્તિઓ છે, ભૂકંપ જેવી, અત્યારે તમે જો કોરોના વિશેની માહિતી તમે વાંચી શકો છો. તો આવી જે આપત્તિઓ છે તે આપણને પ્રાપ્ત કરવા માટે વર્તમાનપત્રો સહાય થાય છે અને અસરગ્રસ્તોને સહાય કરવાની પ્રજાને અપીલ કરે છે. આ રીતે લોકસેવાનું કાર્ય પણ વર્તમાનપત્રો કરે છે. રોજબરોજ બનતા છેતરપિંડીના, ખૂનના અને અપહરણના કિસ્સા રજૂ કરીને લોકોને સાવધાન કરે છે, લોકોને ચેતવે છે. જે ગુનાખોરી વધી રહી છે તે માટે તે લોકોને સાવધાન કરે છે. તે ધાર્મિક કાર્યક્રમો, અવસાન નોંધો વગેરે વિનામૂલ્યે છાપીને લોકસેવાનું કાર્ય કરે છે. તમે જોજો છેલ્લા પેજમાં કે વચ્ચે એવું પેજ આવે છે તેમાં નાના નાના પોસ્ટ છાપેલા હોય બેસણાના, પછી ધાર્મિક ક્રિયાના, તો તે વિનામૂલ્યે તે છાપી અને લોકસેવાનું પણ કાર્ય કરતા હોય છે. વર્તમાનપત્રોમાં અનેક પ્રકારની જાહેરાતો છાપવામાં આવે છે. તેનાથી પ્રજાને અનેક પ્રકારની ચીજ વસ્તુઓની જાણકારી મળે છે. વર્તમાનપત્રમાં નોકરી અંગેની જાહેરાતો આવે છે, તેનાથી ઘણાને મનપસંદ નોકરી મળે છે. આજનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે બેરોજગારી આજના સમયમાં. તો જે લોકો બેરોજગાર હોય તેમને નોકરીની જાહેરાતો પણ ન્યૂઝપેપરમાંથી પ્રાપ્ત થાય છે, વર્તમાનપત્રમાંથી પ્રાપ્ત થાય છે. તો ઘણા લોકોની મનપસંદ નોકરી મળી આવે છે. હવે વર્તમાનપત્રો માત્ર સમાચાર પત્ર રહ્યા નથી. તે સાહિત્ય, વિજ્ઞાન, કલા, ધર્મ, સંસ્કૃતિ, સમાજ જીવન, સિનેમા જગત, આરોગ્ય વગેરે વિશેના લેખો, પૂર્તિઓ દ્વારા લોકશિક્ષણનું કાર્ય પણ કરે છે. વર્તમાનપત્રોમાં કઈ કઈ બાબતો સમાવિત થયેલી હોય છે? તો સાહિત્ય, વિજ્ઞાન, કલા, ધર્મ, સંસ્કૃતિ, સમાજ જીવન, સિનેમા જગત, આરોગ્ય વગેરે વિશેના લેખો પણ તે પ્રદાન કરે છે અને લોકોમાં જાગૃતિ અને લોકશિક્ષણનું કાર્ય કરે છે. હાસ્ય લેખો, વ્યંગચિત્રો, કટાક્ષ લેખો, રમૂજી ટચુકા વગેરે દ્વારા તે પ્રજાને નિર્દોષ મનોરંજન પૂરું પાડે છે. હાસ્ય લેખો એવા લેખ છે જેમાંથી હાસ્ય નિષ્પન્ન થતું હોય, કટાક્ષ કરવામાં આવ્યું હોય, કોઈની માટે વ્યંગમાં લખવામાં આવ્યું હોય, તો તે મનોરંજન પૂરું પાડી અને આજની ચિંતિત જે જીવનશૈલી છે તેમાંથી હળવાશના પળ આપણને આપે છે. બાળકો અને સ્ત્રીઓને લગતા લેખો દ્વારા તેમને ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. અમુક પ્રસંગે વર્તમાનપત્રો પોતાની ફરજ ચૂકી પણ જાય છે. જો અમુક દરેક વસ્તુ હોય, દરેક પાસાના નકારાત્મક પાસા હોય, દરેક વસ્તુનો સારો અને ખરાબ બે બાબત હોય, તો અહીંયા તેની અમુક મર્યાદાઓ જોઈશું. તો વર્તમાનપત્રો પોતાની ફરજો ચૂકે છે અમુક કિસ્સાઓમાં. તે સસ્તી લોકપ્રિયતા મેળવવા પાયા વગરના અને લોકોને ભડકાવનારા સમાચારો છાપે છે. તે કેટલીકવાર ધર્મ, સંપ્રદાય, જાતિના સંકુચિત વિચારોને ઉત્તેજન આપે છે. ક્યારેક તે પ્રાદેશિકતા અને કોમવાદનું ઝેર ફેલાવે છે. તમે જો કોમવાદ બહુ મોટો મુદ્દો છે આપણા ભારત દેશમાં. રાષ્ટ્રીય એકતા, જે હિન્દુ મુસ્લિમ ઘણી વખત ઘર્ષણો થતા રહે છે, તો તેને પણ ભડકાવવાનું કાર્ય અમુકવાર વર્તમાનપત્રો દ્વારા કરવામાં આવે છે. કેટલીકવાર નાની ઘટનાઓને મોટું સ્વરૂપ આપીને રાષ્ટ્રીય એકતા અને શાંતિને ડહોળી નાખે છે. કેટલીકવાર તે અમુક પક્ષના હાથા બની જાય છે, એટલે કે અમુક રાજકીય પક્ષોને સપોર્ટ કરનારા બની જાય છે. ત્યારે તે પોતાની તટસ્થતા ગુમાવે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈશું. દેશપ્રેમ, ત્યાગ અને બલિદાનની ગાથા ગાઈને વર્તમાનપત્રો પ્રજાને રાષ્ટ્રીય જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા
કેળવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. બીજી બાજુ તે શું કરી શકે છે? પ્રેમ, ત્યાગ અને બલિદાનની ગાથા ગાઈને જે ઐતિહાસિક ઘટનાઓ બનાવો બની ગઈ છે તેનાથી લોકોને પ્રેરિત કરી અને તે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ અને એકતા કેળવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. વળી તે પ્રજાને સાચી સમજ આપીને પ્રાદેશિકતા, જાતિવાદ અને કોમવાદને ડામવામાં યશસ્વી ફાળો આપે છે. હવે આપણે અંતમાં વર્તમાનપત્ર જે નિબંધ છે તેનો સારાંશ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો વર્તમાનપત્રો એક મહાશક્તિ છે. આથી વર્તમાનપત્રોના તંત્રીઓ અને સંપાદકોને શિરે ઘણી મોટી જવાબદારી રહેલી છે. તેમને દેશની જનતાની નજર સામે રાખીને તેમને સાચી દિશામાં દોરવાનું કામ કરવું જોઈએ. એટલે સુંદર, તટસ્થ અને સમતોલ લેખો દ્વારા લોક શિક્ષણનું કાર્ય કરવું જોઈએ. આ વાત સાથે આ વિડીયો હું વિરમું છું વિદ્યાર્થી મિત્રો. આ નિબંધની PDF તમને મળશે. તમારે 2 થી 3 વાર વાંચન કરવાનું છે, વિડીયો સાંભળવાનો છે, જોવાનું છે અને તમારે તમારી નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે. તેમજ એના ફોટા પાડી અને મને સેન્ડ કરવાનું રહેશે. અસ્તુ.